પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. પ્રભુ તમારી બધાની સંભાળ રાખો. મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ 24 હું આજે આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. અને એ પણ બાબત ખાસ આભાર માનું છું આ સમયે કે જેઓ મને મેસેજ દ્વારા અને અન્ય રીતે જેઓ ઉત્તેજન આપે છે તેઓનો આ સમયે હું ખાસ આભાર માનું છું. હું હમણાં મારા દીકરાના ઘરે હતો અને ત્યાં મારા પત્ની કોકિલા સાથે અમે લોકો મોકળાસની પળોમાં બેઠેલા અને ત્યારે એ વાત એમણે એવી કરી કે આપણે સાઉલ નાના હતા ત્યારે અમારા વખતે અમારા ઘરમાં એવું થતું હતું કે કોઈ ફળ લાવ્યા હોય અને કોઈ વસ્તુ લાવ્યા હોય ખાવાની, ત્યારે એના ભાગ પાડીને બધા ભાઈઓ બહેનો વચ્ચે એમને વેચવામાં આવે અને ત્યારે બધા ભાઈ બહેન કે આમ ટાંપીને બેઠા હોય કે કયો ભાગ મોટો દેખાય છે અથવા કઈ વસ્તુ વધારે છે અને મને મળે કે છે. એવું અમે બધા ભાઈએ પરસ્પર વિચારતા હતા ભાઈ બહેન. પણ કે છે કે હવે મોટા થયા પછી એવું થાય છે કે આપણે કશું કહ્યું તો હવે એને આપો અથવા જવા દો, લેવા દો, એને શું વાંધો છે. અત્યારે હવે વિચારસરણી આવી થઈ ગઈ છે. આવું આપણે વિચારીએ છીએ કે ને ત્યારે મને બાઇબલમાં લખેલી એ પાઉલ પ્રેરિતની વાત એ યાદ આવે છે. પાઉલ પ્રેરિત એ પહેલા કોરિન્થીઓને તેનો 13મો અધ્યાય અને તેની 11મી કલમમાં વલાઓ આ પ્રમાણે કહે છે કે જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો અને બાળકની પેઠે સમજતો હતો અને મોટો થયા પછી એ વાતો મેં મૂકી દીધી છે. પ્રભુએ આપણને મોટા થયા પછી એ સેવા સોંપી છે કે આપણે બાબતો એ મૂકી દેવાની જરૂર છે. બાળકો હોય ત્યારે તમને શું કરે ખબર છે ને? હું પહેલી વાત કહીશ કે બાળકો હોય ત્યારે નાની નાની બાબતોમાં એ રડે છે, નાની નાની બાબતોમાં એ ફરિયાદ કરે છે અને માગણી કરે છે. અને આપણે મોટા થયા પછી બાળકની જેમ નાની નાની બાબતોમાં આપણા બાપ એટલે પ્રભુ ઈસુને ફરિયાદ કરવાની નથી. એ મોટા થયા પછી આપણે બાબત એ મૂકી દેવાની છે. આજે બનાવો ઘણી વખત આપણે નાની મોટી બાબતોમાં પ્રભુને ફરિયાદ કરતા હોય, પ્રભુ આમ કેમ ના થયું, પ્રભુ આવું કેમ ના થયું, પ્રભુ મને આ કેમ ના મળ્યું. બીજી બાબત કે જ્યારે બાળક હોય ત્યારે એ ફરિયાદ કરતો હોય, જો આપણે એને કોઈ રમકડું આપીને એનું ધ્યાન બીજી તરફ ફેલાઈ જાય છે. અને મારી પૌત્રી ગેબ્રિયલને એવું થાય અને આજે એ બાબત બધા બાળકોને થતી હોય છે. અને આપણા જીવનમાં મોટા થયા પછી પણ એવું બધી બાબત બને છે કે શેતાન કોઈક બાબતોમાં આપણું ધ્યાન એ ભટકાઈ દે છે. શેતાન એવી કોઈ બાબતો મૂકે છે જેથી કરીને પ્રભુ તરફની, પ્રભુની સંગત તરફની, પ્રભુની સેવા પ્રત્યેની, પ્રાર્થના પ્રત્યેની આપણે ચૂકી જઈએ છીએ વાત અને બીજી તરફ આપણું ધ્યાન એ ખેંચાઈ જાય છે. મોટા થયા પછી બાળકની વાતો ખરેખર મૂકી દેવાની જરૂર છે. હજુ જ આપણામાં એ બાબત જોવા મળે છે. ઘણી વખત બોલાવો આપણા જીવનમાં પ્રશ્નો આવે, મુશ્કેલીઓ આવે, વાંધગી આવે અને ત્યારે આપણું ધ્યાન ત્યાં ભટકાઈ જાય છે. એ બાબતમાં આપણું ધ્યાન થાય છે. ત્રીજી બાબત એ ઘણી વખત બાળકો, નાના બાળકો કેવી જીદ કરે છે, મારે આ જોઈએ જ છે, મારે આ જોઈએ જ છે. અને એ જીદમાં તો મને યાદ છે ઘણી વખત આ મોલમાં જઈએ છે ને તો થાય એવું કે બાળકોને ગમતી વસ્તુ, બિસ્કિટના પેકેટ ને રમકડા અને બધી વસ્તુ કેવી આમ નીચે જ મૂકેલી હોય, બહુ ખાસ ઝડપથી બાળક લઈ લે. એટલે બાળકોની આ ટેવ છે ને બાળકોને એવું ગમે છે અને એ જીદ કરે છે. ઘણી વખત આપણે મોટા થયા પછી પણ પ્રભુની પાસે જીદ કરે છે કે ના પ્રભુ તું મને આમ આપ જ, મને આવું જ ઘર આપ, પ્રભુ મને આવી જ નોકરી આપ, પ્રભુ મારા ઘરમાં આ જ બાબત આપ. પ્રભુ કહે છે કે ઘણી વખત આપણે બાળકો તરીકે કહે છે કે પ્રભુના બાળકો તરીકે હઠ કરીએ છીએ. જે બાબતો ભવિષ્યમાં આપણે નુકસાનકારક છે એ બાબત પ્રભુ કદાચ ના પણ આપે પણ આપણે હઠ કરીને માગીએ છીએ. અને તમને બધાને ખબર છે કે ઇસ્રાયેલ પ્રજાએ હઠ કરીને રાજા માંગ્યો. પ્રભુ ના પાડતા હતા કે એનું પરિણામ સારું નહીં આવે. બધું આપણે જાણીએ છીએ, બાબતો કહેવા નથી માંગતો પણ યાદ રાખજો કે છે કે સિંહના બચ્ચાને તંગી પડે છે ને ભૂખ વીઠી પડે છે પણ જો યહોવાને શોધે છે તેઓને કહે છે કે કોઈ સારા વાળાની અછત હશે નહીં. બાળક હોય ત્યારે આપણે શું થાય ઘણી વખત કે આપણને વધારે ભાગ મળે, વધારે ખાવાનું મળે કે વધારે સારા કપડાં મળે એવો પ્રયત્ન ભાઈ બહેનો તરીકે આપણે કરીએ છીએ. પણ કહે છે કે મોટો થયા પછી આ બાબત મૂકી દેવાની જરૂર છે. પણ તો મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે હું કેટલાય કુટુંબોને જાણું છું કે જેઓના ભાઈ બહેનોમાં મા બાપની મિલકત લઈને ઝઘડા થયા છે. હું એવા કેટલાય ફેમિલીઝને જાણું છું કે જેઓએ કુટુંબોમાં કે જે ભાઈ બહેનોમાં કોઈ ભાગ બહેનો માટે કોર્ટ કેસો થયા છે. અને ત્યારે ભલાઓ આ બાબતો ખરેખર મોટા થયા પછી પાઉલ પ્રેરિત કહે છે મુજબ કે બાળકની સમજણ મૂકી દેવાની જરૂર છે. પણ આપણે મોટા થયા પછી એ બાળક જેવા જ રહ્યા છે. બાળકની જેમ બોલવાનું કરીએ છીએ, બાળકની જેમ હજુ પણ વિચારીએ છીએ, બાળકની જેમ હજુ પણ એવું જ સમજીએ છીએ અને બાળકની જેમ ખરેખર મૂકી દો બરાબર. પ્રભુ કહે છે કે આ સમય આપણે મૂકી દેવાની જરૂર છે. ઘણી વખત જેમ બાળક, છેલ્લી વાત કહું છું કે જેની વખત બાળક એ નાની બાબતોમાં રિસાઈ જાય છે
અને આપણે મોટા થયા પછી પણ ઘણી વખત નાની બાબતોમાં કુટુંબમાં સમાજમાં રીસાઈ જઈએ છીએ, મંડળીમાં રીસાઈ જઈએ છીએ અને એ સેવા એ કામ કરતું મૂકે છે. ભાઈ બહેનોના પ્રસંગોમાં ઘણી વખત આપણે હાજરી ના આપીએ અને એ રીતે આપણે રીસાઈ જઈએ છીએ. પણ પ્રભુ કહે છે કે આપણે બધાએ બાળક તરીકેની વર્તણૂક અને વ્યવહાર મૂકી દેવાની જરૂર છે અને પ્રભુ તમને ને મને બધાને આ પ્રમાણે કરવાને માટે તેની અદ્ભુત કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ એ તમારી બધાની સંભાળ રાખે, તમને બધાને આશીર્વાદ આપે, તમને બધાને કૃપા આપે. આવજો. આમીન.